ચલો હું સમજુ છું કે ઓરડામાં આ અમે જાણ કરી એમને જાણ થઈ બરાબર, પછી ઓરડાવાળા આવી સરપ્રાઇઝ ચેકિંગ કરી અને સીલ પણ માર્યા, એ હું સમજુ બરાબર. સીલ મારી અને પછી ઓરડાવાળા એ જ માણસોને લાંચ રૂશ્વત લઈ અને એ જ મકાન એ લોકોને પાછા સોંપે, એ કોની જવાબદારી? એટલે હું એ જ કહેવા માગું છું કે આની પાછળ કાર્યવાહી કરે ઓરડા તો જે થતી હોય એ લીગલી જ કરે, એવું નહીં કે રૂશ્વત લઈને પછી પાછા એ મકાન એ લોકોને 2 મહિના 4 મહિના કે 6 મહિના પછી પાછા રિટર્ન કરે, એ એવું થવું જોઈએ નહીં. એટલે મારી એટલી રિક્વેસ્ટ છે બસ, જે બી હોય એ જે માણસોને આપ્યા હોય ભાડે એ બધા જે મકાન માલિકોના મકાન રદ થવા જોઈએ, એને સીલ વાગવા જોઈએ, ફરીથી એને માણસને તો આપવું જ ના જોઈએ. મારી એટલી માંગણી છે બરાબર ઓરડાના અધિકારીઓને કે જે મકાન સીલ મારે ઓરડા એ મકાન ફરીથી એ માણસને પાછું મળવું જોઈએ ને. અત્યારે મકાન ભાડે આપેલા છે એમને ખરેખર એમને મકાનની જરૂર છે નહીં, તો અમારી ઓરડાને એવી રજૂઆત છે કે મકાન સીલ કરી દે અને એને ફાળવણી રદ કરી દે અને જેને ખરેખર જરૂરિયાત છે એવા લોકોને મકાન ફરીથી અલોટ કરી આપે. આ જ રજૂઆત કરવી છે કે જેને પણ ભાડે આપેલા છે એનું મકાન લઈ લેવું જોઈએ અને એનું સીલ કરી દેવું જોઈએ, મકાન પાછું એમને આપવાનું નથી. આ અમારી રજૂઆત છે. અમને આ રજૂઆત આગળ સુધી વધે એવી અમારી તમારા જોડે પ્રાર્થના એટલું જ કહેવું છે, જે ભાડે આપેલ છે એમાં ભાડવાતની ભૂલ નથી પણ મકાન માલિકની ભૂલ છે, અને મકાન માલિકને જો પોતાનું મકાન હોય તો તેમનું મકાન સીલ કરીને એમને એ મકાન બીજાને આપવું જોઈએ, એટલી મારી